તે જવાહીર છે, જેવો ઇન્સાન છે તેવો જવાહીરને ઉચકી લેશે. તો ફરમાનરૂપી જવાહીરને ઉચકી લે છે તે ઇન્સાન છે. તો ફરમાનરૂપી જવાહીરને ઉચકી લેવાથી શું થાય છે? સારા નરસાની સમજણ આવે છે. શું સમજણ આવે છે? કે પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તો પછી શું કરે છે? એ દિલના અંદર એક ઉમેદ પેદા થાય છે કે ઇન્સાન તે છે જે ઉપર જવાની ઉમેદ રાખે છે. પણ આ ફરમાનરૂપી જવાહીર ઉપાડી લીધું, તારા નરસાની સમજણ આવી અને એક ઉમેદ બનાવી દિલના અંદર કે મારો રૂહ ખુદાના નૂરમાં એક થાય. પણ એવા લોકોને ખુદા શું ફરમાવે છે? મૌલા ફરમાવે છે કે તમે અમને કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે? કારણ કે જબાનની ઇબાદત તો હેવાન પણ કરી શકે છે, તે શું કામની છે? તો એ કયો હુનર છે કે જેના સબબથી, કારણથી ઇન્સાન મોમન કહેવાય છે? તો કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. 24 કલાકના અંદર 1 કલાક રૂહ શું છે એનો આપણે ખ્યાલ કરીએ છીએ, જેની ઓળખાણ આસાનીથી ફરમાનના અંદર બતાવવામાં આવી છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મન અરફ એટલે પોતાના રૂહની ઓળખ ઇલમ में सो पीर कामिल से पावे, रेन दिन मिलो जा इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे. તો એ જે ઓળખાણ ઇલમના અંદર રાખી છે, જે અને એ 24 કલાકના અંદર 1 કલાક ખ્યાલ કરે છે કે મારો રૂહ શું છે, અને આની આદત પાડે છે. 1 દિવસ કર્યું, અઠવાડિયું ના કર્યું, અઠવાડિયું કર્યું, મહિને ના કર્યું, મહિના સુધી કર્યું, પછી 1 વર્ષ સુધી ના કર્યું, એને આદત ના કહેવાય. હંમેશા સબ રાત કીથી હક બનગી. જ્યાર સુધી અજ્ઞાનતાનો અંધકાર દૂર ના થયો, દિલના અંદર રોશની ના થઈ, ત્યાર સુધી ઇલમના અંદર એ પ્રયાસ ચાલુ જ રાખ્યા અને ઇલમથી પોતાના દિલને પાક અને સાફ કર્યું. એને આદત કહેવાય. તો આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય, ત્યારે મોમન કહેવાય છે. તો એ મોમનને મહેરાજ થશે. મૌલા મુર્તઝાલી કલામમાં ફરમાવે છે કે સબ રાત હક બંદી કરવાથી અને મોમિન કો મહેરાજ હોવે, જો દિલ સે નિકાલે સબ દુનિયા ગંદકી. બધી દુનિયાની ગંદકી દિલમાંથી નીકાળી દે. કેવી રીતે થાય? હક બંદગી. અમે મર્દે દરવે છીએ, તેથી તમને હક ફરમાન કરીએ છીએ. જે ખુદાએ રસૂલુલ્લાહને ફરમાવ્યું કે અડધી રાતે ઉઠીને તું ઇલમ વાંચ અને એના પર એક ધ્યાન થાય. તો પોતાના રૂહનો ખ્યાલ આવે છે કે મારો રૂહ શું છે, અને એની આદત પાડવાથી, સતત એ પ્રયાસ કરવાથી દિલના અંદર જે બધી ગંદકી છે, બદઆમાલ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, એ બધું દૂર થઈ જાય છે. તો રાત કો જાગે એક ધ્યાન શું. તો એક ધ્યાન થવાથી એ રાતમાંથી જાગૃત થઈ જાય છે. અજ્ઞાનતાના અંધકારમાંથી જે જન્મથી સૂતેલો છે, રૂહના ઉપર જે પડદા લાગી ગયા છે, એમાંથી અગાઢ નિંદ્રામાંથી જાગૃત થઈ જાય છે. પેરવી રસૂલથી કરે કિરદાર. પેરવી કરવી એટલે કે આગળ જે લોકો ચાલી ગયા છે એ પ્રમાણે ચાલે. તો શું છે? બીજું બાબત શું આવે છે કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. તો હજરત ઈસા, હજરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ લીધું. તો જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો બાબત રૂહના દોસ્ત પર આવી અને પછી આશક થવાની આવી. પણ દોસ્તી ક્યારે થાય? કે પહેલા ઓળખાણ થાય. તો તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે, અને એ ઓળખાણ ઇલમના અંદર રાખી છે કે મન અરફ એટલે કે પોતાના રૂહની ઓળખ ઇલમ में. તો ઉસ મોમન કો મહેરાજ હોવે. હવે બધા આલિમો અલગ અલગ રીતે એના અર્થ કરે છે. કોઈ એમ કે છે કે મય રાજ, મય એટલે હું અને રાજ એટલે ભેદ, મારો ભેદ. ચલો બરાબર છે, શબ્દોને આપણે અલગ પાડીને. પણ એ ચીજોની જરૂર ક્યારે પડે છે? કે જ્યારે ફરમાનના અંદર એ ચીજ બહુ ગુઢારથી બતાવવામાં આવી હોય, સ્પષ્ટ બતાવવામાં ના આવી હોય. અહીંયા તો મૌલાએ એની સ્પષ્ટ માયના કરી કે મહેરાજ છે શું. તો બહુ તાજુબીની વાત છે. આપણા ઇસ્માઇલી આલિમોના અંદર બી આપણે જોઈએ છીએ કે જ્યારે આ ચીજ સમજાવવામાં આવે છે તો આપણે બીજા સ્કોલરોની અને બીજી વાતોનો આશરો લઈએ છીએ.
પણ જે મૌલાના ફરમાન છે, કલામ છે, એનો આશરો આપણે લેતા નથી. એટલે એ ચીજો આપણને સ્પષ્ટ સમજમાં આવતી નથી. જો આ કલામના અંદર મહેરાજની માયના મૌલાએ શું બતાવી, એકદમ સ્પષ્ટ બતાવી છે કે ઉસ મોમન કો મહેરાજ હોવે. શું મહેરાજ થાય? અપને રબ કા દીદાર, પોતાના રબના, પોતાના પાલનહારના દીદાર થવા, એ મહેરાજ છે. એને મહેરાજ દીધું. બરાબર. શાબ્દિક અર્થ અરબિક વર્ડ છે મહેરા, તો શાબ્દિક અર્થ એ થાય કે ઉપર ચડવું, યાને કે રૂહનું ઉપર ચડવું. એટલે આપણે ફરમાનની ભાષાના અંદર જોઈએ તો ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. એ એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. હવે પાછું આપણે આ કલામને થોડું વધારે ફરમાનની રોશનીથી આપણે જોઈએ તો શું છે કે આપણે રસૂલુલ્લાહને મહેરાજ થઈ અને આપણે એ દિવસ શબ્દે મહેરાજ તરીકે ઉજવીએ છીએ, તો આપણા દિલના અંદરથી એ ચાહના થવી જોઈએ કે મને પણ મહેરાજ થાય. એટલે કે શું થાય? અપને રબ કા દીદાર, આપણા રબના, આપણા ખુદાના દીદાર થાય. તો એના માટે શું કરવું પડે કે રસૂલુલ્લાહની પેરવી પર ચાલવું પડે. રસૂલુલ્લાહે જે પેરવી કરી, શું પેરવી કરી? કે બધી રાત, સબ રાત હક બંદગી કરી હતી. હક એટલે ખુદાની બંદગી કરી હતી. હવે ખુદાની બંદગી કરવાના, એની તાબેદારી, ફરમા બરદારી, એને યાદ કરવાની અલગ અલગ રીતો છે. તો યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહની તસ્બીહ છે, બેતુલ ખ્યાલની બંદગી છે, હક બંદગી, અમે મર્દે દરવેશ છીએ તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ, જે ખુદાવંદ તાલાએ કુરાનમાં રસૂલુલ્લાહને હુકમ કર્યો કે અડધી રાતે ઉઠીને તું ઇલમ વાંચ. જે આપણે ફરમાનમાં બી જોઈ ગયા કે અડધી રાતે અડધો કલાક ફરાગતથી બેસી દિલના ખ્યાલ કરજો, જરૂર કરજો. હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. અને એ ઇલમના અંદર ઇન્સાન પોતાના રૂહની ખોજ કરે છે કે એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો ઉસ મોમન કો મહેરાજ હોવે જો દિલ સે નિકાલે સબ દુનિયા ગંદકી, બધી ગંદકી દિલમાંથી નીકળી જાય છે અને એક ધ્યાન થાય છે ઇલમ પર, ત્યારે એ રૂહાની ઇશ્કનો જલવો થાય છે અને એ ખુદાના દીદાર થાય છે. તો આ ચીજ સમજવા માટે આપણે એક બીજો કલામનો આશરો લઈએ અને ઘણી વખતે આપણે એની સમજ હાંસલ કરી છે. તો એક ઇલમ નિજાલિસ છે, એ ઇલમ મર્તબા દરિયા જૈસા जिसका वार न पार, बहुत गहरा बेहद ઊંડા, उसमें चीजा अनंत अपार. એનામાં એટલી બધી ચીજો છે, અનંત કાઉન્ટલેસ ચીજો છે અને બહુ ગહેરો છે, બહુ ઊંડો છે અને ચીજો અનંત અપાર છે. પણ જે કોઈ उसमें ગોથા ખાવે, આ ફના હો જાવે, સોહી અમુલક સાઈ અપના મોતી ઉપર લે આવે. તો એ ઇલમ નિજાલિસના અંદર એ ઘણું બધું ઇલમ છે, પણ એ મૌલાએ મહેરબાની કરીને આપણને સમજ આપી કે હમણાં જે ફરમાન તો થાય છે ઘણા બધા, પણ એ ફરમાનના અંદર હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ નેક મિજલસ છે. નેક મિજલસ में નિત જાઈએ. તો આના અંદર મહેરાજ શબ્દ નથી આ કલામના અંદર, પણ એ મહેરાજ જ છે. એટલે કે ખુદાના દીદારની જ વાત છે. તો શું બાબત છે? બાબત એ છે કે અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે. જે કલામમાં, મહેરાજના કલામમાં મૌલાએ ફરમાયું કે દિલ સે નિકાલે સબ દુનિયા ગંદકી, દિલ સાફ થશે અને શું થશે કે અપને રબ કા દીદાર, યાની કે દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. અમારા ફરમાન મકફી છે તે તમારા માટે રોશની છે, ખુદાનું નૂર છે તે અજવાળું છે. નેક મિજલસ में નિત જાઈએ, સુનિએ ઇલમ ઇરફાન ઇલાહી. ત્યાં ફક્ત ખુદાની ઓળખ વિશેનું જ ઇલમ છે, એટલા માટે એ નેક મિજલસ કહેવાય છે. ઇલમ તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. સુનિએ ઇલમ ઇરફાન, ઇરફાન એટલે ઓળખ, ઇલાહી એટલે ખુદા, ખુદાની ઓળખ વિશેનું ઇલમ. જે ઇલમથી ખુદાની ઓળખાણ થાય, આસાનીથી થાય. તો नेक मिजलस में नित जाइए, सुनिए इलम इरफान इलाही. नेक मिजलस में नित जाता घटे अज्ञान, જે રહેણી જતી રહી, અંકાર જતો રહ્યો. સબ રાત, જ્યાર સુધી અજવાળું ના થયું ત્યાર સુધી હક બંદગી કરી. તો
નેક મિજલસને નિત નિત જાતા ઘટે અજ્ઞાન. જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે. શું અજ્ઞાનતા છે? કે તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. અસલ મકાન કોણ છે? તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. મૌલા મુર્તઝાલી સહી ખુદાવીન આલમીન પોતે છે. એ હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીનું છે. એ જે જ્ઞાન એ મૌલાની મહાનતા મોટાઈ કે હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે અને હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તમારાથી જે પણ સારા કામ થાય છે એ મૌલા મુર્તઝાલી તરફથી આપોઆપ થતા આવે છે. અને જે નાફરમાની કામ થાય છે એ તમારી કમમતી અને તમારી નાફરમાનીના કારણે થાય છે. એ સમજ આવે છે તો ઘટે અજ્ઞાનતા ઘટતી જાય છે. તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. તો કેવું મોટું છે એ મૌલા મુર્તઝાલીની મહાનતા મોટાઈ શું છે એ સમજ નથી આવી તો એ જ્ઞાન રોશન નથી થયું. હજુ અજ્ઞાનતા છે. તો ઘટે અજ્ઞાન और दिल की स्याही दिल से निकाले सब दुनिया गमती. दिल रोशन होवे साफ आईना. दिल साफ થઈ ગયું ચોખ્ખા અરીસાની મિસાલ તો उसने जिससे हक दीदार ये मेरा सही ये पावे सो मेरा मोमिन को होवे अपने रब का दीदार. तो दिल रोशन होवे साफ आईना उसमें जिससे हक दीदार खुद मंजिल अपने को पावे ये फरमाया साहेब इसरार. બરાબર. તો એક બાબત છે કે અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. કલામ ખુદા કા હે દિલ કી દારૂ કલામ પડને સે દિલ સહી હોવે ચંગા દિલ રોશન હોવે નૂર નુરાની જો પહેલે ગુનાહ સ્યાહી से रंगा. જે ખુદાએ હુકમ કર્યો રસૂલિલ્લાહને કે તે અડધી રાતે ઉઠીને તું મારા કલામ વાંચ, કુરાન વાંચ. તો કલામ ખુદા કા હે દિલ કી દારૂ અને કલામ પડને સે દિલ સહી હોવે ચંગા. ચંગા એટલે તંદુરસ્ત થઈ જાય છે. શું તંદુરસ્ત થાય છે? દિલ રોશન હોવે નૂર નુરાની. દિલ નૂરથી નુરાની થઈ ગયું. એ નૂરના રંગે રંગાઈને પોતે નુરાની થઈ ગયું. દિલ રોશન હોવે નૂર નુરાની જો પહેલે ગુના સ્યાહી સે રંગા. જે પહેલા ગુનાના સ્યાહીના ડાગોથી રંગાયેલું હતું એ નૂરથી નુરાની થઈ ગયું. અને ઉસમે દિસે હક દીદાર. दिल रोशन होवे नूर नुरानी जो पहले गुनाह स्याही से रंगा भाई सब दर्द की दारू लिखी. મૌલા મુર્તઝાલી સહીદ ખુદાવીના આલમીન આપણા ખભા પર પોતાનો હાથ મુબારક મૂકીને આપણને ભાઈ બનાવીને સમજાવે છે કે ભાઈ સબ દર્દ કી દારૂ લીખી પણ દિલ કે દર્દ કી દારૂ है ये कलाम खुदा का याद करो नित पढ़ो जो तुम दिल वसे रब का ने. તો આ કલામના અંદર બી એક ચીજ સમજાવવામાં આવી છે જે મહેરાજ ખુદા કા રસૂલ પાયા એ જે સમજાવવામાં આવી. બરાબર. તો આપણે હવે બીજો કલામ લેશું. તો રહીમ મર્તબા બહોત બડા હૈ સબ ખલકત પાવે આરામ. જે આગળ આપણે જોઈ ગયા કે જાહેરમાં બી રાતના અંદર જે રાતનો મહિમા છે 24 કલાકનો એને મૌલાએ એનો મર્તબો બહુ મોટો છે એમ કીધો. કેમ કે સબ ખલકત પાવે આરામ. બધી ખલકત આરામ કરતી હોય છે અને ખુદાના જે આશકો છે એ ઉઠીને ખુદાની ઇબાદત કરતા હોય છે. પીર પૈગંબર વલી ઓલિયા રાત બંગી સે સબ પાએ નામ. તો ઘણા લોકો આની માયના એ રીતે કરે છે કે પીરનો દરજ્જો પહેલા છે, પૈગંબરનો બીજો છે, વલીનો ત્રીજો છે, ઓલિયાનો ચોથો છે. પણ એ બાબત નથી. બરાબર. અહીંયા જે કલામના અંદર શબ્દોની રચનાના મૌલા એ રીતે કરી છે. પણ આપણે જોઈ ગયા છે કે તમારો રૂપાક હોય તો તમે જિબ્રાઈલ ફિરસ્તાથી ઉપર એટલે કે પૈગંબર જેવા થશો અને ફિરસ્તા ઉપર શાહ છે. તો પૈગંબર પછી મૌલા મુર્તઝાલીની વાત છે. શાબ્દિક અર્થના અંદર જોઈએ તો પૈગંબરો જયારે ખુદાએ દુનિયા પર પૈગંબરો મોકલ્યા, પૈગામ એટલે કે મેસેજ, પૈગંબર એટલે કે ખુદાનો જે સંદેશો છે એમના પર જે ઇલમ નાઝિલ થયું એ એમની ઉમ્મત સુધી, ખલકત સુધી પહોંચાડવા માટે. અને બધા પૈગંબરોની સાથે મૌલા મુર્તઝાલી બાતુમમાં હતા અને રસૂલિલ્લાહ સાથે જાહેરમાં ભેળા હતા. અને રસૂલિલ્લાહના સમયે મૌલા મુર્તઝાલીની ગદીરે ખુમા ઇમામ તરીકે ઝહોરાથી
પછી પૈગંબરી પૂરી થઈ અને રસૂલિલ્લાહ પહેલા પીર હતા. વલીનો મતલબ થાય છે કે ખુદાનો દોસ્ત, અને ઓલિયા એટલે કે આલિમનું પ્લુરલ છે. એક હોય એને આલિમ કહેવાય છે, ઇલમ વાળો, અને એક કરતા વધારે એને ઓલિયા કહેવાય છે. તો રાત બંદગી સે સબ પાએ નામ, તો આ લોકોએ બધાએ પોતાનું જે ખુદાના દરગાહની અંદર, ખુદાના દરબારના અંદર જે નામ કમાણા, એટલે કે એમની ઇજ્જત થઈ, એમની બુજુર્ગી પ્રાપ્ત થઈ એમને, એ રાત બંદગીથી થઈ. એટલે જાહેરના અંદર બી લોકો સુતા હોય છે અને ખુદાને મોહબ્બત કરવા વાળા ઉઠીને ખુદાને યાદ કરતા હોય છે. અને બીજી છે કે જ્યાર સુધી અંધકાર દૂર ના થાય અજ્ઞાનતાનું, ત્યાર સુધી રાત છે, ત્યાર સુધી અજવાળું નથી થયું. કારણ કે અજવાળું શું છે? ખુદાનું નૂર છે, તે અજવાળું છે. અમારા ફરમાન મખફી છે, તે તમારા માટે રોશની છે. એ ચીજ પોતાના ઘટના અંદર નથી બની ત્યાર સુધી અંધકાર છે. મેરાજ રસૂલ भी रात में पाया, आशक वस्ल पावे माशुक, जो तू सच्चा आशक है तो रैन बनगी से मत चूक. તો અહીંયા મેરાજનો ઉલ્લેખ છે કે રસૂલ, ખુદાના રસૂલ રાતમાં મેરાજ પામ્યા. તો એ શક્ય છે કે જાહેરના અંદર જયારે રાત હતી ત્યારે રસૂલિલ્લાહ એક ધ્યાન થયા અને એમને ખુદાના દીદાર થયા. બરાબર. હવે આ સંદર્ભમાં આપણે ફરમાન મુબારક જોઈએ મૌલાના. તો કલામ ઇમામ મુબીન ભાગ પહેલો, એમાં 160નું ફરમાન મુબારક, જે રૂહાની રોશનીના 2 ફરમાન છે, એના અંદર પણ ફરમાન મુબારક છે. તો એના અંદર મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈન આલમીન પોતાના 48મા જુમામાં ફરમાવે છે. મૌલા ફરમાયું કે હજરત રસૂલ કરીમની મેરાજ વિશે તમે સાંભળ્યું છે, એટલે કે તમે સાંભળ્યું છે હજરત રસૂલની મેરાજ માટે કે રસૂલિલ્લાહને મેરાજ થઈ. પછી મૌલા સવાલ કરે છે કે એ બાબતમાં તમે શું ખ્યાલ કર્યો, કે તમે જેટલું બી સાંભળ્યું છે રસૂલિલ્લાહની મેરાજ માટે, એ બાબતમાં શું ખ્યાલ કર્યો? એટલે મૌલા જાણવા માંગે છે કે તમે ખ્યાલ કર્યો એ બાબતના અંદર, શું ખ્યાલ કર્યો એમ તમે જે સાંભળ્યું છે બાબતમાં. પછી આગળ મૌલા ફરમાવે છે કે માણસો કહે છે કે હજરત રસૂલ ઘોડા ઉપર બેસી મેરાજ સીધાવ્યા. માણસો એમ કહે છે કે હજરત રસૂલ ઘોડા પર બેસી મેરાજ ગયા હતા એમ. પછી મૌલા કીધું એ બધી લોકોની વાતો છે. ઓકે, મિસાલો છે આગળ મૌલાએ પોતે ફરમાવ્યું, કારણ કે રસૂલિલ્લાહ મૌલા એમ ફરમાવે છે કે રસૂલિલ્લાહે પોતે એ મિસાલો કીધેલી છે. હવે એ મિસાલો આપણી સામે ફરમાનના અંદર એટલી સ્પષ્ટપણે નથી મળતી, પણ ગીનાના અંદર છે, આપણે જોશું પછી. પણ જે લોકો વાત કરી રહ્યા છે એ અલગ બાબત છે. મૌલાએ ફરમાયું તો કોઈ જાહેરમાં ઘોડા પર બેસી મહેરા સીધાવ્યા અને મક્કાથી જેરુસલેમ ગયા, એવી બાબત નથી. એ બધી લોકોની વાતો છે. ખુદા માત્ર આસમાનમાં છે એમ નથી, ખુદા બધે ઠેકાણે છે. તો મહેરાજ કરવી એટલે કે અપને રબ કા દીદાર, તો દીદાર કરવા માટે જાહેરમાં ઘોડા પર બેસીને જાહેરમાં જે આસમાન દેખાય છે ઉપર, ત્યાં સફર કરવી તો જ મહેરાજ થાય એવું નથી. તો એના માટે મૌલાએ ફરમાવ્યું કે ખુદા માત્ર આસમાનમાં છે એમ નથી, ખુદા બધે ઠેકાણે છે. અને સૌથી કરીબનો રિશ્તો આપણો છે કે પોતાના દિલમાં પોતાના રૂહને, એટલે કે અમારા નૂરને જુઓ. ખુદા તહેકીક એટલે કે ચોક્કસ હસ્તી ધરાવે છે, અને શાહિદી ક્યાં આપે છે? જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે, ગવાહી આપે છે. કેવી રીતે આપે છે? કે જયારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે કે આ સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે તમને મના કરે છે. તો હજરત રસૂલ કરીમની મેરાજ વિશે તમે સાંભળ્યું છે, એ બાબતમાં તમે શું ખ્યાલ કર્યો? માણસો કહે છે કે હજરત રસૂલ ઘોડા ઉપર બેસી મેરાજ સીધાવ્યા. એ બધી લોકોની વાતો છે. ખુદા માત્ર આસમાનમાં છે એમ નથી, ખુદા બધે ઠેકાણે છે. પણ તેઓ અસલ મકાને પહોંચી પાછા વળ્યા તે રાત મહેરાજની હતી. આ મહેરાજ છે. એટલે કે રસૂલિલ્લાહ જે રાતે અસલ મકાને પહોંચી પાછા વળ્યા એ રાત મહેરાજની હતી. આ મહેરાજ છે. તો કલામના અંદર મૌલાએ ફરમાયું કે સો મહેરાજ મોમિન કો હોવે અપને રબ કા દીદાર.
અને અહીંયા મૌલાએ ફરમાવ્યું કે અસલ મકાને પહોંચી પાછા વળ્યા. તો દીદાર કરવા એટલે મેરાજ કરવી. કલામથી સાબિત થાય છે. મૌલાએ ફરમાવ્યું કે સો મેરાજ મોમિન કો હોવે અપને રબ કા દીદાર. અને અહીંયા મૌલાએ ફરમાવ્યું કે અસલ મકાને પહોંચી પાછા વળ્યા. તો અહીંયા સવાલ એ થાય છે, તમે આપણે બહુ ડીપના અંદર વિચારીએ તો કે અસલ મકાને પહોંચી પાછા વળ્યા એટલે કે દીદાર કરી પાછા વળ્યા. તો એ દીદારના અંદર ફના થઈને પાછા વળ્યા એટલે કે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો, પોતે ના રહ્યો, એ નૂર જ રહ્યું, એ રીતે પાછા વળ્યા કે ફક્ત દીદાર કર્યા, એના અંદર એક ના થયા અને એ રીતે અસલ મકાને પહોંચી પાછા વળ્યા. તો આપણા મધ્યમની ઇલમ આપણને એમ કહે છે કે ખુદા એક જ છે અને ન તે કોઈથી પેદા થયો ન તેનાથી કોઈ પેદા થયું. અને ખુદા પોતે છુપો ખજાનો હતો, એની ઈચ્છા થઈ કે હું જાહેર થાઉં. તો એ જે રમત કરી, જે રચના કરી, એ પોતામાંથી જ કરી. કે રસન કબીર સાહેબે ફરમાવ્યું કે અસલ અમારા સામી, અસલ એટલે કે સાચી વાત તો એ છે કે તમે જુદા પડ્યા થયેલું, તમે પોતે જ તમારામાંથી રૂપ લઈને જુદા પડ્યા. તો ખુદા આપણો મતલબ છે અલી નબી બી એક જ છે. ખુદાએ પોતાના નૂરમાંથી જે સૌ પ્રથમ જુદું કર્યું એ મોહમ્મદનું નૂર હતું અને એને ખુદાએ નામ આપ્યું કે રહેમતુલ આલમીન. ના ફક્ત મુસલમાનો માટે પણ સમસ્ત આલમીન એટલે કે આલમ માટે, સમસ્ત દુનિયા માટે રસૂલીલા રહેમત લઈને આવ્યા. પણ સમજના રીતે આપણે જોઈએ છે તો અલી નબી બે એક જ છે એમ કહીએ છીએ આપણે, પણ આપણે પીર પૈગંબરોનો કે રસૂલીલાને આપણે ખુદા નથી કહેતા, આપણે મૌલા મુર્તઝાલીને એટલે કે ઇમામને ખુદા કહીએ છીએ. તો ખુદા જે એક રસૂલ, પીર પૈગંબર, એ રસૂલ જે પૈગંબરના સ્વરૂપના અંદર જાહેર થયો એને આપણે ખુદા નથી કહેતા, પણ એ પોતે ઇમામ તરીકે જાહેર થયો એને આપણે ખુદા કહીએ છીએ. કારણ કે પીર પૈગંબરના જીવનના અંદર બી આપણે જોઈ છે કે એમને ભૂલો કરી, એ ભૂલોનું વર્ણન કર્યું, એ ભૂલોને કેવી રીતે સુધારવી એ પોતે સુધારી. પણ ઇમામ માસૂમ છે. નાસર ખુસરો કે છે ઇમામ માસૂમ છે એટલે કે સુભાન છે, સુભાન અલ્લાહ, પાક છે. ઇમામ જે કરે છે એ જ સાચું છે, એનું વાણી વર્તન એ જ હક છે. અસગરફુલ્લાહ હકની પાછળ ઇમામ નથી, પણ ઇમામની પાછળ હક છે. એટલે કે જે ઇમામ જે કરે છે એ પોતે જ હક છે. તો સમજવા માટે આપણે કહીએ તો રસૂલિલ્લાહના અંદર જે આપણા માટે એક સમજ રાખી ખુદાએ કે રસૂલિલ્લાહે શું કર્યું. તો બચપનના અંદર એમ કહેતા હતા, એક વખત રસૂલિલ્લાહ ઇલ્મ મિજલસના અંદર ફરમાયું કે હું બચપનથી ખુદાની ઇબાદત કરતો હતો. તો લોકોએ સવાલ કર્યો ઇલ્મ મિજલસના અંદર કે રસૂલિલ્લાહ તમે બચપનથી ખુદાની ઇબાદત કેવી રીતે કરતા હતા? કારણ કે આપણી માન્યતા શું છે કે ઇબાદત એટલે આંખો બંધ કરીને ખુદાના નામનું રટણ કરવું. અલબત્તા એ ઇબાદત છે, પણ આપણે ફક્ત એને જ ઇબાદત સમજીએ છીએ. એટલે રસૂલિલ્લાહે જયારે ફરમાયું કે હું બચપનથી ખુદાની ઇબાદત કરતો હતો, તો લોકોને એમ થયું કે માણસ જયારે સમજદાર થાય 18-20 વર્ષનું અથવા બુજુર્ગ થાય ત્યારે એ ખુદાનું નામનું જિકર કરે છે, ખુદાને યાદ કરે છે, ઇબાદત કરે છે. તો તમે કેવી રીતે બચપનથી ઇબાદત કરતા હતા? તો રસૂલિલ્લાહે ઇબાદતની માયનાઓ સમજાવી કે હું બહુ નાનો હતો ને હું બચ્ચાઓ સાથે રમતો હતો, મારું રમવામાં દિલ નહોતું લાગતું. હું એમનાથી અલગ થઈને કોઈ મોટા ઝાડ નીચે, દરખ નીચે બેસી જતો અને ખુદાની ઇબાદત કરતો. તો લોકો પૂછ્યું શું ઇબાદત કરતા, કેવી રીતે ઇબાદત કરતા? કે ખુદાની જે કાયનાત છે એનું હું નિરીક્ષણ કરતો અને જોતો કે આ કેટલું મોટું ઝાડ છે, એના અંદર ફળ લાગે છે, ફળના અંદર બીજ આવે છે, એ બીજને પાછું રોપવામાં આવે છે તો એના અંદર પાછું એક વૃક્ષ ઉગે છે, એ મોટું થાય છે, એના અંદર પાછા ફળ આવે છે. એમ કરીને હું કબૂલ થતો હતો કે આ સમગ્ર સૃષ્ટિને ચલાવવા વાળો કોઈ છે જે બધા કરતા ઉપર છે. He who is above all. એમ કરીને હું કબૂલ થતો હતો કે ખુદા છે અને આ સૃષ્ટિ કાયનાતને ચલાવવા વાળો કોઈ છે. એ રીતે ગ્લોરીફાય, ખુદાની તારીફ કરતા હતા અને એ રીતે એમની ઇબાદત હતી. એનાથી આગળ વધ્યા તો રસૂલિલ્લાહ પછી એમને મક્કાના અંદર આજથી 1400 વર્ષ પહેલાની વાત છે. તો ત્યારે બી જેટલો ઘોંઘાટ તો નહીં હશે ને અત્યારે જેટલો મક્કાના અંદર છે અત્યારે 21st સેન્ચુરીના અંદર, કે
હવાઈ જહાજ, મોટર ગાડીઓ, લોકો હજ માટે આવે છે, અને કેટલી આબાદી છે મક્કાના અંદર. 1400 વર્ષ પહેલા કેટલી આબાદી હશે અને કેટલા લોકો હશે. તો પણ રસૂલુલ્લાહને એ સમયે 1400 વર્ષ પહેલા મક્કાના અંદર ખુદાને યાદ કરવાના અંદર ડિસ્ટર્બન્સ થતો હતું. કારણ કે અગર આપણે એક વૈરાગનું આ લક્ષણ છે, જયારે દિલના અંદર વૈરાગ પેદા થાય છે ને, કે જૈસે મરને સે જગ ડરે ઉસ મરને કા મુજે હે આનંદ, કબ મરું કબ ભેટું પૂર્ણ પરમાનંદ. તો એ જયારે વૈરાગ દિલના અંદર થાય છે કે ક્યારે મરું આ ઇલમ જ્ઞાનના અંદર અને ક્યારે મૌલાના નૂરમાં એક થઈ જાવ, કે જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જે પહોંચું. જેમ એક બિયાબાન ઈશ્ક કેવો હોવો જોઈએ, જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, એવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. બિયાબાન અરણ્યના અંદર એટલે કે ઘનઘોર જંગલના અંદર કોઈ વિછૂટો પડી ગયો હોય અને પાણીની પ્યાસ લાગીને કોઈ જગ્યાએ પાણી ના મળે અને એ સમયે એક લોટો પાણી મળી જાય, તો એ વખતે એની પાસે માલ મિલકત આ તે દર દાગીના બધું હોય, પણ એને ખબર છે કે આ પૈસા દર દાગીના આ બધું કોઈ ચીજ કામ નહીં આવે, ખાલી એક લોટો પાણી મળશે ને તો જીવ બચી જશે, નહીં તો હું નહીં જીવી શકું. એ તલબ માટે બીજું ફરમાન ફરમાવ્યું કે અક્કલ વાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. તો આવી તલબ જયારે રસૂલુલ્લાહને થઈ, તો જાહેરી જીવનના અંદર શું હોય છે કે આપણે એમ ઈચ્છીએ છીએ કે કીધું ને કલામમાં મુલાએ ફરમાયું કે જીભ બાંધો ધ્યાન ખોલો. હવે જીભને બાંધી દો અને ધ્યાન ખોલો. ધ્યાનને તાળા લાગી ગયા છે, ધ્યાનને ખોલો. તો જાહેરી જીવનના અંદર બી આપણે રહેતા હોઈએ છીએ, આપણી ઈચ્છા નથી હોતી તો બી દુનિયાદારી, સમાજ, કુટુંબ, પરિવાર એ આપણી પાસે આવે છે અને એ એમની જરૂરિયાતો, એમની માંગણીઓ, એમની વાતો સાંભળવી પડે છે, એમની સાથે સંકળાયેલા રહેવું પડે છે અને આપણે આપણા રૂહ માટે સમય નથી આપી શકતા. તો રસૂલુલ્લાહ જયારે મોટા થયા ત્યારે મૌલા મુર્તઝાલીના પિતાશ્રી હઝરત અબુ તાલિબ એમને વેપાર માટે લઈ જતા, વર્ષમાં 2 વખત યમન અને સિરિયા, જે એ સમયે શામ કહેવાતું. તો જયારે એમને વખત મળતો તો શું કે બેઝાર થઈ જતા અને આ દુનિયાદારી ના ગમતી, તો લોકોથી દૂર રહેવા માટે કે કોઈ ડિસ્ટર્બ ના કરે, એમની પાસે આવીને કોઈ દુનિયાદારીની વાતો ના કરે, એટલા માટે એ મક્કાથી દૂર 2-3 માઇલ, લગભગ 4 માઇલ યા 4 કિલોમીટરના રેડિયસના અંદર એટલા દૂર જતા રહેતા હતા. અને ગારે હીરા જે પર્વતમાળા છે, માઉન્ટેન છે, ત્યાં એ પર્વતમાળાના અંદર ગારે હીરા જે ગુફા છે, કેવ છે, એના અંદર એમને જગ્યા શોધી કાઢી રસૂલુલ્લાહ કે અહીંયા બહુ એકાંત છે ને અહીંયા સુધી તો કોઈ નહીં આવે, બહુ શાંતિ છે. તો રસૂલુલ્લાહ ત્યાં જવા લાગ્યા અને ત્યાં એમની પછી ઇબાદત શું થઈ કે અલ્લાહનું જિકર કરતા હતા. એ ઇતિહાસના અંદર કહેવાય છે. અલ્લાહનો લિટરલી મિનિંગ થાય છે કે અલ્લાહ છે, અલ્લાહ છે. એટલે પોતાના દિલને મેસેજ પહોંચાડતા હતા કે ખુદા છે, કોઈ એવું છે કે હી હુ ઇઝ અબાવ ઓલ, જે બધા કરતા ઉપર છે અને બધું એની અખત્યારીમાં છે, એમ કરીને ખુદાને યાદ કરતા હતા. તો પછી ઇબાદત શું થઈ કે એ દિલો જાનથી એ પ્રેક્ટિસ કરી, તો શું થયું કે એમના પર વહી ઉતરી કે વાંચ, તારા ખુદાનું નામ લઈને વાંચ, ઇલમ વાંચવા માટે કીધું. જયારે ચાદર ઓઢીને સુઈ ગયા તો પાછું કીધું કે ચાદર ઓઢીને સુતેલા ઉઠ અને ઇલમ વાંચ, ખુદાના કલામ વાંચ, અડધી રાતે ઉઠીને વાંચ. હવે એમાંથી આગળ વધ્યા તો શું ઇબાદત આવી એ ચાદર ઓઢીને સુતેલા ઉઠ અને લોકોને નસીહત કર કે ના ફક્ત તારા પોતાના રૂહ માટે વિચાર, પણ બીજાના રૂહ માટે પણ વિચાર. કારણ કે પોતાના રૂહને સંભાળવું તો એક ઓરત પણ કરી શકે છે. મર્દોના કામ એ છે કે દિન ધર્મની નસીહત કરીને બીજાના ઈમાન મજબૂત કરવા, એ મર્દોના કામ છે. તો પરમાર્થ કરીને પરમ શબ્દ છે એ હી હુ ઇઝ અબાવ ઓલ, પરમાત્મા એક આત્મા છે ને એક પરમ આત્મા છે. તો એ ખુદા માટે નિરંજન, નિરાકાર, અલગ, અનામી, એના માટે વપરાય છે પરમ, જે બધાથી ઉપર છે. એનો અર્થ કરીને જે દુનિયાની ઉત્પત્તિથી પહેલાથી ચાલતા આવેલા ખુદાઈ નૂરની સમજણ હાંસલ કરીને, પરમાર્થ કરીને, પરમનો અર્થ કરીને બીજાના જીવને છોડાવવો, એ 1000 વર્ષ બંદગી કરો તે કરતા પણ વધુ છે.
અને ખુદાવી નૂર મૌલાના શાહ કરી માદરીમાં મેં તાજિકિસ્તાનમાં ફરમાયું 1995 કે એક જીવને છોડાવો એ સમગ્ર કાયનાતને છોડાવવા બરાબર છે. તો બીજાને જીવને છોડાવો એ 100 વર્ષ બંધી કરો તેના કરતા પણ વધારે છે, અને પરમાર્થ કરીને બીજાના જીવને છોડાવો 1000 વર્ષ બંધી કરો તેના કરતા વધારે છે. અને એ ચીજ માટે કહેવામાં આવ્યું કે જમાતની ખિદમત કરવામાં ઇબાદતથી પણ વધારે ફાયદો છે. તો આ ઇબાદતની રસૂલુલ્લાહને સમજણ આપી ખુદાએ કે હવે તું બીજાના રૂહો માટે કાર્ય કર અને ચાદર ઓઢીને સુઈ ના જા. એટલે કે તને જે સમજ આવી છે એનાથી તું આંખ નીચામણા ના કર અને તું બહાર નીકળ. હવે તારું દિલ જે મેં ઇલમથી અને મોહબ્બતથી ભરી દીધું છે એ બીજાના દિલ તું રોશન કરી દે. અને રસૂલુલ્લાહે બહુ જહેમત અને મહેનત ઉપાડીને, તકલીફો ઉપાડીને એટલા સુધી કે મક્કા છોડી દેવું પડ્યું. એમનો જ્યાં જન્મ થયો હતો ત્યાંથી હિજરત કરીને મદીના આવવું પડ્યું, પણ એમને સતત પ્રયાસ ચાલુ જ રાખ્યા. અને લોકો મૌલા મુર્તજાલીને સહી ખુદાવિન આલમીન તરીકે સ્વીકારવા તૈયાર નહોતા, તો રસૂલુલ્લાહે એમને તૈયાર કર્યા કે નમાઝ, રોઝા, હજ, જકાતથી એમને તૈયાર કર્યા. અને પછી મૌલા મુર્તજાલીની ઝહૂરાત કરી. તો જ્યારે આ બધી બાબતો બની, બચપનથી ખુદાની ઇબાદત કેવી રીતે કરતા હતા, પછી ગારે હીરાની ગુફાના અંદર ખુદાના નામનું જિકર કરવા લાગ્યા. રસૂલુલ્લાહની ઉંમર 25 વર્ષની હતી અને હજરત બીબી ખદીજા 40 વર્ષના હતા ત્યારે રસૂલુલ્લાહની શાદી થઈ. એના પછી પણ રસૂલુલ્લાહ ગારે હીરામાં જવા લાગ્યા. અને કોઈક વખતે સવારે જતા હતા તો બપોરે જમવા આવતા હતા, પાછા જતા રહેતા હતા, રાત્રે જમવાના ટાઈમે આવતા હતા. ઘણી વખત એવું થયું કે સવારે ગયા, બપોરે જમવા માટે ના આવ્યા. હજરત બીબી ખદીજાએ ગુલામ સાથે ખાવાનું મોકલ્યું તો એમણે ખાધું, ના ખાધું, થોડું ઓછું ખાધું, પછી રાત્રે ઘરે આવ્યા. ઘણી વખતે ગુલામ સાથે ખાવા મોકલ્યું તો બપોરનું ખાવા ના ખાધું, એમને રહ્યું, રાત્રે ઘરે આવ્યા. ઘણી વખત એમ થયું કે સવારે ગયા, બપોરનું ગુલામે ખાવા મોકલ્યું, ના ખાધું, રાત્રે ખાવા મોકલ્યું, રાત્રે ઘરે ના આવ્યા તો રાતનું ખાવા બી હજરત બીબી ખદીજાએ મોકલ્યું, એ પણ ના ખાધું. બીજા દિવસે આવ્યા. ઘણા વખત એવું થયું કે 2-3 દિવસે આવ્યા. પણ હજરત બીબી ખદીજાનું એટલું આપણે માનથી એટલું સન્માન કરીએ છીએ કે આ જે ખુદાએ રસૂલુલ્લાહથી દીન ફેલાવ્યો એના અંદર હજરત બીબી ખદીજાને એટલું માન મળ્યું. અને એ માન અને ઇજ્જતથી આજે આપણે એમને યાદ કરીએ છીએ કે એમણે હંમેશા રસૂલુલ્લાહને સાથ આપ્યો. એટલા સુધી સાથ આપ્યો કે જ્યારે રસૂલુલ્લાહની શાદી થઈ હજરત બીબી ખદીજા સાથે, અને હજરત બીબી ખદીજાની ઉંમર 40 વર્ષની હતી, રસૂલુલ્લાહની ઉંમર 25 વર્ષની હતી. હજરત બીબી ખદીજા 2 વખત બેવા બની ચૂક્યા હતા, 2 વખત વિધવા થઈ ચૂક્યા હતા. અને રસૂલુલ્લાહ સાથે શાદી થઈ, એમની ત્રીજી શાદી હતી. શાદી પછી રસૂલુલ્લાહ ગારે હીરામાં જવા લાગ્યા, પણ હજરત બીબી ખદીજાએ કદી એમને રોક્યા નહીં કે તમે કેમ આટલું ઘર-બાર છોડીને આટલા દૂર સુધી ખુદાની ઇબાદત માટે જાઓ છો. ઘરે ઇબાદત કરો અથવા કોઈ શહેરના અંદર કોઈ જગ્યાએ કરો, અથવા જાઓ છો તો જલ્દી આવતા રહો. તમે બપોરે ઘરે નથી આવતા, ઘણી વખત રાત્રે આવો છો, ઘણી વાર બપોરે નથી આવતા, રાત્રે બી નથી આવતા, ખાવા મોકલાવું છું એ બી નથી ખાતા, ઘણી વખતે 2-3 દિવસ પછી આવો છો. કદી એમણે કોઈ કમ્પ્લેન ના કરી, કારણ કે સમજતા હતા કે આ કેટલી ઉમદા બાબત બની રહી છે, એ સમજી રહ્યા હતા, એમને આ સમજ હતી. અને જયારે રસૂલુલ્લાહની શાદી થઈ હજરત બીબી ખદીજાની, તો રસૂલુલ્લાહ પાસે એટલા પૈસા નહોતા અને એમને વર્ષમાં ઓછામાં ઓછું 2 વખતે જવું પડતું હતું અરબસ્તાનની બહાર. કાફલાના સરદાર હતા, વેપારના અર્થે યમન અને સિરિયા જવું પડતું હતું. તો જયારે શાદીના પછી પહેલી વખતે રસૂલુલ્લાહે કાફલો તૈયાર કર્યો અને મક્કાથી બહાર જવાની જયારે વેપાર માટે જવા માટે તૈયાર થયા, ત્યારે હજરત બીબી ખદીજા રસૂલુલ્લાહની હુજુરમાં આવ્યા અને કીધું કે હજરત, કે એક રિક્વેસ્ટ છે તમને. તો કે શું છે? કે મારી અરજ છે કે તમે હવે આ વેપાર માટે બહાર નહીં જાઓ. તો રસૂલુલ્લાહે કીધું કે વેપાર માટે બહાર નહીં જાઓ તો કેવી રીતે રોજી કમાયું? તો હજરત બીબી ખદીજાએ કીધું કે મારી પાસે ઘણું બધું છે, ખુદાએ મને બહુ બધું. અને હજરત બીબી ખદીજા દુનિયાબાને બહુ માલે તુજાર હતા. તો રાજે રસૂલુલ્લાહની જયારે શાદી થઈ એના પહેલા હજરત બીબી ખદીજાનો એમના હસબન્ડ ગુજરી ગયા હતા. તો હજરત બીબી ખદીજાનો સામાન, માલ સામાન બધું રસૂલુલ્લાહ વેચી આવતા હતા શામમાં અને યમનના અંદર, અને એના અંદર એમને કમિશન મળતું હતું. તો હજરત બીબી ખદીજાએ કીધું કે તમે હવે આ વેપાર ને આ બધું તમારે બહાર જવાની જરૂર નથી. તો રસૂલ તો કે મને ખુદાએ ઘણું બધું આપ્યું છે અને મારું જે છે એ બધું તમારું છે, તો તમારે આ વેપાર ને બધું કરવાની જરૂર નથી, તમે ખુદાની ઇબાદતના અંદર મશગુલ રહો. તો એનાથી રસૂલુલ્લાહ બહુ ખુશ થયા અને બહુ હજરત બીબી ખદીજાને બહુ દુઆ આશીષો ફરમાવી.
તો આ કેટલો બ્યુટીફુલ દાખલો છે આપણા મઝહબના અંદર, રાઈટ? તો રસૂલીલા પછી એકદમ એમને એકાંત મળી ગયું, દુનિયાની જવાબદારી ના રહી કોઈ, અને ખુદાની ઇબાદતના અંદર મશગુલ રહેવા લાગ્યા. તો પછી આ બધી તબક્કાવાર આ બધું જિંદગીના અંદર બનતું ગયું, અને કુરાન એમના પર ઉતરવાનું નાજીલ થયું, અને એ સમજણ આપી કે વાંચ, ઇલમ વાંચવાનું, પછી નસીહત કરવાનું. તો વહી તો ગારે હીરામાં જયારે મક્કામાં હતા ત્યારે એમના પર વહી ઉતરવાનું નાજીલ થયું, ઇલમ ઉતરવાનું. પણ એમને મહેરાજ તો પછી બહુ વર્ષો પછી થયા, જયારે એમને મક્કા છોડી દીધું અને એમ કહેવાય છે મદીના ગયા, ત્યારે એમને મહેરાજ થઈ. યા તો ઘણા લોકો એમ કહે છે કે જયારે વહી ઉતરવા નાજીલ થયું એના થોડા વર્ષો પછી એમને મહેરાજ થઈ. એના પછી બાબતો શું બની? તો ઘણી બાબતો બની, એમના પર તકલીફો આવી, આ તે. અને જયારે મૌલા મુર્તજાલીની જહુરાતની વાત આવી, તો આગાલીશા મા બાપ ફરમાયું કે મૌલા મુર્તજાલીની જહુરાત કરતા રસૂલીલા ડરતા હતા, ધ્રુજતા હતા. તો હજુ આ ચીજો હતી, અને ખુદાએ ફરમાયું કે જે કઈ તારા ઉપર તારા પરવદિગાર તરફથી નાજીલ કરવામાં આવ્યું છે તેને તું લોકો સુધી પહોંચાડી દે. અને જો તે તેમ ના કર્યું તો ખુદાનો સંદેશો ના પહોંચાડ્યો. કે તે બધી સમજ આપી લોકોને, નમાઝ, રોજા, જકાત, હજ, બધી સમજ આપી, પણ તું મૌલા મુર્તજાલીની જહુરાત નહીં કરે ને તો સમજજે કે તે મારો સંદેશો ના પહોંચાડ્યો. અને જો તને ડર લાગતો હોય તો ખુદા લોકોથી તારી રક્ષા કરશે. તો આ બધી બાબતો હતી હજુ અંદર. બચપનથી ખુદાની ઇબાદત કરી, ગારે હીરાના અંદર અલ્લાહનું જિકર કર્યું, ઇલમ વાંચ્યું, ઇલમ હાંસલ કર્યું, લોકોને નસીહતનું કામ કર્યું, મહેરાજ થઈ. પણ હજુ બી મૌલા મુર્તજાલીની જહુરાતની જયારે વાત આવી તો ધ્રુજતા હતા, અને ખુદાએ એમને ખાતરી આપી કે હું લોકોથી તારી રક્ષા કરીશ, અને તું આ સંદેશો નહીં પહોંચાડે, યાને કે અલીને અલ્લાહ તરીકે જાહેર નહીં કરે તો તે મારો સંદેશો પહોંચાડ્યો એમ નહીં કહેવાશે. તો આ બધી બાબતો આપણા જીવનના અંદર પણ આ બધી બાબતો રૂહાની રસ્તાના અંદર પસાર કરીએ છીએ, એટલે કોઈ ને કોઈ રીતે આ ચીજો બને છે, બરાબર? તો આ બધું મેં સમજાવવાનું કારણ એ કે એક બાજુ મોલાએ ફરમાયું કે સો મહેરાજ મોમિન કો હોવે અપને રબ કા દીદાર, અને અહીંયા ફરમાયું કે તેઓ અસલ મકાની પહોંચી પાછા વળ્યા તે રાત મહેરાજની હતી. પછી મોલા ફરમાય છે તમે તેની માયના સમજતા નથી. હવે કહેવાનો મતલબ કે જે સાંભળેલું છે અને આ લખેલું છે અને ઇલમ વાંચી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એના એ મૂળ છે, પણ એના પાછળથી જે ભેદ છે એ એનું બાતું છે, અસલ છે, અને એ માયના સમજ્યા વગર સમજમાં નથી આવતું. એટલે મોલાએ ફરમાયું કે તમે તેની માયના સમજતા નથી. હવે અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. માયના કાઢ્યા વગર એટલે કે ફરમાન પર વિચાર કર્યા વગર, એની સમજ હાંસલ કર્યા વગર કદી મઝહબનું બાતુન ખબર પડતી નથી. પૈગંબરે જે મિસાલો ફરમાવેલી છે તેની માયના અક્કલવાળા દાના હોય તે સમજે. હવે આ ફરમાન મુબારકથી એ સાબિત થાય છે કે રસૂલીલા મહેરાજ કરીને આવ્યા, એમને ખુદાના દીદાર કર્યા, તો એમણે એ ચીજો મિસાલથી ફરમાવી, મેટાફોરથી, દ્રષ્ટાંતથી, રૂપકથી ફરમાવી. તો રસૂલીલા મિસાલો એમની ઉમ્મતને આપેલી છે, આ ફરમાનથી સાબિત થાય છે. પણ એ મિસાલો કોણ સમજે? જે માયના કાઢે ફરમાનની, ઇલમની, જે હિસ્ટ્રી વાંચી છે, જે રસૂલીલાએ મેટાફોર, રૂપક, દ્રષ્ટાંતો કીધા છે, એની માયના અક્કલવાળા દાના હોય તે સમજે. તો આપણે અક્કલવાળાને દાના થવું પડે, તો જ આ બાબતને આપણે સમજી શકીએ, રસૂલીલાની મિસાલોને. અને આ ફરમાનથી સાબિત થાય છે કે રસૂલીલાએ મિસાલો આપેલી છે. અક્કલવાળો કોણ છે? તો મોલાએ ફરમાવ્યું કે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તો આપણે જે બી સમજ્યા છીએ એનું જે સ્ત્રોત છે, એનું જે અસલ છે, મૂળ છે, ઓરિજિન, એ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો મૌલાના ફરમાન મુબારક છે, મૌલા જે આપણને સમજ, જ્ઞાન આપે છે, જે રોશની આપે છે, એ ઇમામની અક્કલ છે, અને એ આપણે હાંસલ કરીએ તો અક્કલવાળા કહેવાઈએ. એટલા સુધી કે તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મિસાલ મંસૂર ચાલ્યો, તો મંસૂરને મૌલાએ વધારે અક્કલવાળો કીધું. એટલે કે એ ઇલમ જ્ઞાનની માયના વધારે સમજો હતો, વધારે ઇલ્મની રોશની પોતાના હૃદયના અંદર એને સાબિત કરી હતી, પ્રસ્થાપિત કરી હતી, એનો અનુભવ કર્યો હતો, એ રોશની હાંસલ કરી હતી. અક્કલવાળા દાના હોય તે સમજે.
તો દાના સમજમાં ના આવે તો નાદાન કોણ છે? દાનાનો ઓપોઝિટ વર્ડ છે નાદાન. તો ફરમાન ન સાંભળે તે નાદાન છે. તો આપણે સાંભળીએ છીએ. સાંભળવાની કેટલી રીતો છે. એક તો આપણે ઓનલાઈન ઇલમ નિકાલી સાંભળી રહ્યા છે, એ આપણે સાંભળી રહ્યા છે. આપણે રેકોર્ડિંગ સાંભળશું તો એ આપણે સાંભળી રહ્યા છે. આપણે ફરમાન મુબારક એક તો બીજા દ્વારા કોઈ બોલી રહ્યું હોય આપણે સાંભળી રહ્યા હોય, કોઈની રેકોર્ડિંગ આપણે સાંભળી રહ્યા હોય, એ રીતે. બીજું આપણે પોતે વાંચીએ છીએ ઇલમ ત્યારે આપણે પોતે બી સાંભળીએ છીએ. અને ત્રીજી બાબત જે સૌથી ઉપરની બાબત છે કે ખુદાના નૂરનો દીવો તમારી અંદર જ છે. તો એ મૌલા જે આપણને શાહિદી આપે છે, સારા નરસાની સમજણ આપે છે, એ સાંભળીએ છીએ તો આપણે દાના કહેવાય છે. ફરમાન ન સાંભળે તે નાદાન છે, તો સાંભળે એ દાના છે. હવે એના આગળ કીધું કે ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. એટલે જે સાંભળેલી વાતો આપણે એના પર અમલ કરીએ છીએ તો એને ધ્યાનમાં લીધી કહેવાય. દાખલા તરીકે એક દુનિયાની મિસાલ છે કે કોઈ છોકરો બાપનું કેવું ના માનતો હોય, બાપ એને વારંવાર એ ચીજ સમજાવે અને એમને ખાતરી થઈ જાય કે મારે કેવું નથી માનતો, તો શું કહેશે કે બધાને ઘરે ભેગા કરશે બાપ, એ છોકરાના કાકાને, મામાને, ફૂફાને, માસાને ભેગા કરશે. તો બધા ઘરે આવીને કે ભાઈ શું છે, કેમ બોલાવ્યા? કે મારો છોકરો મારું કેવું સાંભળતો નથી. તો જાહેરના કાનથી તો સાંભળે છે, પણ બાપના કહેવાનો મકસદ એ છે કે હું જે કહું છું એના પર એ અમલ કરતો નથી, એટલે મેં તમને બોલાવ્યા છે કે તમે આને કઈ સમજાવો. તો સાંભળવાનું બાતું શું છે કે ધ્યાનમાં લેવું. ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. હવે ધ્યાનમાં લેવું એનો ખુલાસો શું છે કે નાદાન દિનનો દુશ્મન છે અમારા ફરમાન વાંચવા. એટલે આપણે અહીંયા સાંભળી લીધા, પણ આપણે ઘરે વાંચીએ ને અભ્યાસ ના જ કરીએ અને તેની માયના કાઢવાની. જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે અને નાદાન દિનનો દુશ્મન છે. તો દાના કોણ છે? જે સાંભળે છે, ધ્યાનમાં લે છે, એટલે કે વાંચે છે અને એની માયના કાઢે છે, એ દાના છે. તો અક્કલવાળા દાના હોય તે સમજે. એ મિસાલો જે રસૂલીલાએ ફરમાવી છે પૈગંબરે, એ અક્કલવાળા દાના હોય તે સમજે. પણ જે બે અક્કલ હોય તે કહેશે કે કિસ્સા કહાણીઓ ખરી છે. તો જે બે અક્કલ છે એ કહેશે કે કિસ્સા કહાણીઓ છે એ જ ખરી છે. કે કોઈ જાહેરના અંદર કોઈ ઘોડા પર રસૂલુલ્લાહ બેસીને ખુદાના દીદાર માટે આસમાન તરફ ગયા અને જાહેરમાં મક્કાથી જેરુસલેમ ગયા, કે જાહેરના અંદર કોઈ વીંટી આવી કે કોઈ સિંહ આવ્યો, કે એ બધી જે રૂપકો દ્રષ્ટાંતો છે એ એને જ ખરી સમજ છે. પણ અક્કલવાળો શું કહે છે? અક્કલવાળો કહે છે કે ઇન્સાન એ એક મોટી ચીજ છે. તો ઇન્સાનને કેમ મોટી ચીજ કીધી છે? કે ઇન્સાન છે અશરફુલ મખલુકાત છે. ઇન્સાનને જે ખુદાવંદ તાલે અક્કલ બક્ષી છે એના કારણે એ અશરફુલ મખલુકાત, એટલે કે ખુદાની જે મખલુકાત છે એના અંદર સર્વશ્રેષ્ઠ સર્જન છે. અને એના કારણે એ ઇન્સાનનો મર્તબો મોટો છે અને સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. તો જ્યાર સુધી એનું બાતુન, ઇલમનું બાતુન સમજમાં નથી આવતું, તો એના માટે કીધું કે સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. અક્કલવાળો જવાબ આપશે કે એક મિસાલ છે. તો જે આ રીતે ઇલ્મ હાંસલ કરે છે એ શું કહેશે કે આ કિસ્સા કહાણીઓ ખરી નથી, પણ એ મિસાલ છે. એ મિસાલને સમજવાની છે. એ ફક્ત મિસાલ છે અને એની તુલના કરીને સમજો. એ તમારા હાથમાં છે. એટલે કે આપણે આ ચીજો સમજી શકીએ છીએ, આપણા હાથમાં આપી છે બોલાય. એવી રીતે વિચાર કરીને, માયના કાઢીને. એવો વિચાર નહીં કરતા કે કામ ઘણું મુશ્કેલ છે, એ ના પાડી. અગર કોઈ એવું વિચારતું હોય કે કામ ઘણું મુશ્કેલ છે તો મોલાએ ના પાડી કે એવો વિચાર જ નહીં કરતા કે કામ ઘણું મુશ્કેલ છે. તો કોના માટે મુશ્કેલ છે? નાદાનના માટે આ રસ્તો ઘણો મુશ્કેલ છે. કારણ કે એ ફરમાન સાંભળતો નથી, સાંભળે છે તો ધ્યાનમાં નથી લેતો, એટલે કે એના પર વિચાર નથી કરતો, વાંચતો નથી, માયના નથી કાઢતો. તો એના માટે મુશ્કેલ છે. પણ દાના અક્કલવાળો હશે તે કહેશે કે આ રસ્તો સારો છે. હવે આ ફરમાન મુબારકના અંદર એ સાબિત થાય છે કે રસૂલુલ્લાહ એ પૈગંબરે મહેરાજ કરી, એટલે કે ખુદાના દીદાર કર્યા, એટલે કે અસલ મકાન પહોંચી પાછા વળ્યા, તો એ એમને જે અનુભવ કર્યો એ લોકો કોઈ એવી જાહેર બાબત નહોતી કે જાહેરના અંદર રસૂલુલ્લાહ મસ્જિદુલ હરામ જે મક્કાના અંદર છે ત્યાંથી જેરુસલેમ ગયા, કે પગપાળા ગયા, કે રસૂલુલ્લાહે વર્ણન કર્યું કે ભાઈ મારે 10-15 દિવસ લાગી ગયા મક્કાથી જેરુસલેમ જતા, કે હું ઊંટ પર સવાર થઈને ગયો, કે પગપાળા મુસાફરી કરી. તો એવી કોઈ જાહેરી બાબત નથી, બાતુન હતું. એટલા માટે રસૂલુલ્લાહે મિસાલો સમજાવી, કારણ કે એ ચીજો બાતુન મિસાલથી થોડું ઘણું સમજાવી શકાય છે.
એ કોઈ જાહેરી ચીજ નથી કે આપણે એનું જાહેરના અંદર વર્ણન કરી શકીએ. બરાબર? તો મિસાલોથી સમજાવ્યું. જેવી રીતે પીર સદરી સાહેબે શું કીધું કે મારા આંગણામાં ઉઠી છે લહેર. તો જાહેરમાં આંગણું કોને કહેવાય? કે આપણો બરામદો હોય, ઘરની બહાર બેઠા હોય ફ્રન્ટ સાઈડના અંદર, એને આંગણો કહેવાય. મારા આંગણામાં ઉઠી છે લહેર. કે આપણે જાહેરમાં આંગણામાં બેઠા હોય અને બહુ ગરમી હોય અને મીઠો પવન, ઠંડો પવન આવે અને કેવું ફીલ થાય. તો પીર સદરી સાહેબે કીધું કે મારા આંગણામાં ઉઠી છે લહેર, કે હું તો પિયાજીની પાસે રહે, હું મૌલાની પાસે જ પહોંચ્યો. પછી કીધું હું તો પ્રેમે પિયુજીની પાસ, કે પ્રેમ થકી હું મૌલાને પાસે થઈ ગયો. દુખડા વિસારી રે, બધા દુઃખ ભૂલી ગયો. અને આ જે વીરે પ્રેમની પીડા છે, એ વીરેની જે વેદના છે, રૂહાની ઈશ્કનો જલવો છે, પ્રેમની પીડા છે, એ કોને કહું? તો વાલમ વીરેની વાત, મારો વહાલો છે, એનાથી હું વિખૂટો પડ્યો છું. એની જુદાઈનો જે ફિરાક છે, એની મોહબ્બતનો જે અહેસાસ છે, પ્રેમની પીડા છે, કોને કહું? વાલમ વીરેની વાત કેની આગળ કહીએ રે, કોના આગળ કહું? કોઈ સંત મળે તો, સંત કોને કીધું? સંત મળે સુધીર, સુધ એટલે સમજ, સુધીર એટલે સમજવું, કે આ બાબત કોઈ સમજી શકે એવો હોય, મારો હમખ્યાલ, મારો હમરાજ, તો એને કહું. ને તો પછી સમજીને રહીએ, ને તો પછી સમજીને બેઠા રહીએ. તો કેવી રીતે કીધું પીર સદરી સાહેબે? આ બધું રૂપકના અંદર, દ્રષ્ટાંતના અંદર કીધું. એવી રીતે રસૂલુલ્લાહે બી આ દ્રષ્ટાંતો, રૂપકો આપેલા છે. એ આ ફરમાનથી સાબિત થાય છે. હવે આગળનો સ્ટેપ એ છે કે આ દ્રષ્ટાંતો શું છે? તો એના માટે આપણે કોઈ મિસાલો એવી મળતી નથી કે કુરાનના અંદર કે ફરમાનના અંદર, પણ એમ સાબિત થાય છે કે મિસાલો ફરમાવી છે રસૂલુલ્લાહ. બરાબર? તો આપણી પાસે પછી સૌથી ઉત્તમમાં ઉત્તમ સ્ત્રોત શું છે આ બાબતને સમજાવવા માટે? શું સોર્સ છે આપણી પાસે? સ્ત્રોત ગુજરાતીમાં કહીએ તો શાનો આધાર લઈ શકીએ છીએ? તો જ્ઞાન છે આપણી પાસે. તો પીર સમદ સાહેબે મન સમજાવણીના અંદર આ બાબતો સમજાવેલી છે. તો આપણે જેના એ બાબતને જે રૂપકો છે, દ્રષ્ટાંતો છે, એ આપણે થોડા સમજવાની કોશિશ કરીએ. તો મન સમજાવણીના અંદર જે 8મું ચેપ્ટર છે, ગ્રંથ છે. ગ્રંથ એટલે કે ખૂબ બધી જ્ઞાનની કડીઓ હોય અને એને એક જ્ઞાનના અંદર સમાવવામાં આવ્યું હોય. દાખલા તરીકે આપણે અલી અલ્લાહના જ્ઞાનના પાઠ બોલીએ છીએ, એ ગ્રંથ છે મોમન ચેતામણી, જેના અંદર 650 જ્ઞાનના પાઠ છે. તો એ બધા ગ્રંથ છે. 10 હતા, નાનો, મોટો, અનંત અખાડો, મન સમજામણી, મોમન ચેતામણી, બ્રહ્મપ્રકાશ, તો મુનિવરભાઈ મોટી, તો મુનિવરભાઈ નાની. તો એ બધા ગ્રંથ છે. એવી રીતે મન સમજામણી જે પીર સમદ સાહેબનો જ્ઞાન ગ્રંથ છે, એના અંદર આ રૂપકો, દ્રષ્ટાંતોનું પીર સમદ સાહેબે વર્ણન કર્યું છે. તો એના અંદર આપણે 8, 9 અને 10 એ જ્ઞાન અંદર જે ચેપ્ટર છે, એના અંદર આનું થોડું જિકર કર્યું છે પીર સમદ સાહેબે. તો અહીંયા 8મું જે ચેપ્ટર છે, એના અંદર બીજી બી બાબતો બહુ બ્યુટીફુલ બતાવી છે પીર સમદ સાહેબે. તો એના અંદર પીર સમદ સાહેબ કે છે કુરાન કી બાતા અલ્લાહ કી જાણો, કે કુરાનની જે વાતો છે, કુરાન છે ને એ અલ્લાહની છે, એટલે કે અલ્લાહની વાણી છે. બરાબર? હજુ આગળ આવશે. પછી આ તમે યાદ રાખજો કે શું પીર સમદ બોલ્યા કે કુરાન કી બાતા અલ્લાહ કી જાણો. આ બધા જ્ઞાનના અંદર ભેદ અને ખૂબી હોય છે, અને બહુ ધ્યાનથી સાંભળવાથી, વિચાર કરવાથી એ ખૂબી, એ નૂર હાંસલ થાય છે. महराज को जब रसूलुल्लाह गया, તો આગળ બોલે છે કે જયારે એક મિનિટ ચાલુ આવ્યો.
જે સોરી જે મન સમજાવણી પીર સમજ સાહેબની છે એના અંદર મહેરાજનું વર્ણન કર્યું છે પીર સમજ સાહેબે, અને એનો જે 8મું ચેપ્ટર છે એના અંદર જીનાની કડી છે કે મહેરાજ કો જબ રસૂલુલ્લાહ ગયા તબ રાહ में એક વાઘ જ મિલ્યા. તો અહીંયા વાઘ કીધું છે, સિંહ નથી કીધું. તો વાઘ એટલે આપણે ટાઈગર કહીએ છીએ, બરાબર. તો રસ્તાના અંદર એક ટાઈગર મળ્યો એમ કે છે પીર સમજ સાહેબ. તો અહીંયા હું બધું નથી, એટલો સમય બી નથી અને એની અત્યારે જરૂર બી નથી. તો જે રૂપકો દ્રષ્ટાંતો છે એના પર હું જરા કોન્સન્ટ્રેટ કરું છું, એટલે હું થોડો સ્ટોપ થઈ રહ્યો છું. તો એક મિનિટ. પછી આગળ 9મા ચેપ્ટરના અંદર એમ કે છે કે એ વાઘે મોઢું ખોલ્યું, બરાબર, અને